કર્યું એનાથી નથી ચાલુ કરવા માંગતો. અહીંયા બેઠેલા ને અહીંયા બેઠેલા અનેક લોકોએ સમાજમાં એક નવી ક્રાંતિ લાવી છે. સમાજના યુવાનોને અનેક ક્ષેત્રની અંદર નવી ચેતના આપી છે. આજે હું આ સમાજના સૌ શ્રેષ્ઠીઓને રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં ચાલતા દૂષણની સામેની લડાઈમાં આપ સૌ લોકોનો સહયોગ માંગવા આવ્યો છું. હું ખુલ્લી છાતીએ લડવા નીકળ્યો છું. મને કોઈની ડર નથી. સમાજના દૂષણોને સાફ કરવાની જવાબદારી એ આપ સૌ લોકોએ જે મને આપી છે એ હું દિલથી નિભાવી રહ્યો છું અને રાત દિવસ એના માટે મહેનત કરી રહ્યો છું. આજે હું સૌ સમાજના શ્રેષ્ઠીઓને અહીંયા બેઠેલા મારા સૌ યુવાન સાથીઓને એક વિનંતી કરવા આવ્યો અને એ વિનંતી આજે હું આપ સૌને સંકલ્પ લેવડાવવા માટે આવ્યો છું. જે માતા પિતા એમના બાળકોને મોટા કરતા કરતા એમનું જીવન ઘસી લેતા હોય છે, જે માતા પિતાને અનેક તકલીફોનો સામનો કરતા કરતા બી એનું બાળક ભણીને મોટો બને, સમાજમાં એક નવી સફળતા પ્રાપ્ત કરે તે માટે રાત દિવસ એક કરે અને એ માતા પિતાના બાળકો જ્યારે સમાજની અંદર એક ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી લે ત્યારે અનેક ઘરોની અંદર આપણે જોયું છે કે માતા પિતા જોડે બાળકોને સફળતા પ્રાપ્ત થયા પછી ક્યાંક શરમ આવતી હોય તો ગામ મૂકી આવે, કોઈકને શરમ આવતી હોય તો એ વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આજે આપણે જ જો આ ધરતી પરથી આ સંકલ્પ લેશો તો એ માત્ર વરાછા, કતારગામ, સીમાડા, મોટા વરાછાની અંદર બદલાવ નહીં, પરંતુ મને ખબર છે કે અહીં બેઠેલા ને અહીં બેઠેલા લોકોની જે શક્તિ છે એ શક્તિ ગુજરાત ભરની અંદર બદલાવ લાવી શકે. હું આજે આપણે બે હાથ જોડીને નતમસ્તક વંદન થઈને એક ખાલી વાયદો લેવા આવ્યો છું અને એ વાયદો એ હોવો જોઈએ કે સમાજના કોઈ બી ટ્રસ્ટની અંદર કે કોઈ બી મંદિરોની અંદર, કોઈ બી સંઘની અંદર કે કોઈ બી સ્કૂલની અંદર જો એ બાળક પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં રાખતો હોય, એ બાળક જો એના માતા પિતાને સરખી રીતે ના રાખતો હોય તો આ ટ્રસ્ટોની અંદર એનું ફંડ ના લેવું જોઈએ, એને ક્યારેય ઉપર ના બેસાડવા જોઈએ, એને ક્યારેય આગળની હરોલમાં ના બેસાડવા જોઈએ. તો સમાજની અંદર બદલાવ લાવવામાં આપણે 100% સફળતા પ્રાપ્ત થશે.